નમસ્કાર દર્શક મિત્રો, સુપ્રભાતમ. સરસ મજાની સવાર, મંદ મંદ મલયા નીલ લહેરાઈ રહ્યો છે. સરસ મજાની નીંદ અને નિંદર પછી સવારે તાજા તરોજા થઈને આ પથારીમાંથી દિવસને આવકારવા માટે ઉઠ્યા છો. ત્યારે હું તમારો દોસ્ત જયનારાયણ તમને આખા દિવસ માટે શુભકામનાઓ પાઠવું છું, સુપ્રભાત કહું છું અને કહેવા માંગુ છું દોસ્તો કે આ દુનિયામાં જે કંઈ થાય છે તે ઈશ્વરની અદ્રશ્ય ઈચ્છા પ્રમાણે થયા કરે છે. એની ઈચ્છા વગર પાંદડું એ હલતું નથી. એ ધારે તો રાજામાંથી રંક અને રંકમાંથી રાજા બનાવી શકે છે. ક્યારેક એની રચનાઓનો તાગ નહીં પામનાર આપણે નિરાશ થઈએ છીએ, નારાજ થઈએ છીએ. ત્યારે મારે આપને કહેવું છે કે ઈશ્વરમાં જો શ્રદ્ધા હોય તો જે કોઈ ઘટના બને તે આપણા ભલા માટે બને છે એમ સમજીને એના ઓવારણા લેજો. તમે ફ્લાઇટ પકડીને દિલ્હી જવા માંગો છો, ઘરેથી નીકળો છો, કોઈ કારણસર ટ્રાફિક જામ છે, તમે ફ્લાઇટ ચૂકી જાઓ છો. તમારી પહેલી પ્રતિક્રિયા છે નિરાશાની. બહુ અગત્યની મીટિંગ છે. કેટલા પ્રયત્ને આ મીટિંગ મળી હતી તમને, અને તમે વિમાનમાં નથી, ચુકાઈ ગઈ ફ્લાઇટ. નિરાશ થઈને ઘરે પાછા ફરો છો. અડધા કલાક પછી ટેલિવિઝનના સ્ક્રીન પર સમાચાર ઝબૂકે છે તમે જે પ્લેનમાં જવાના હતા એ પ્લેન હાઈજેક થઈ ગયું છે અને તમારા મોંમાંથી શબ્દો નીકળી પડે છે, હે? તમે પત્નીને કહો છો હું આમ જ હોત, બચી ગયા આપણે. દોસ્તો, પ્લેન ચુકાઈ ગયું ત્યારે તમે જ રાડો પાડતા હતા, તમે જ ભગવાનને કોસતા હતા, તમે જ તકદીરને ગાળો દેતા હતા. એકાએક તમારામાં પરિવર્તન આવી ગયું, પ્લેન હાઈજેક થઈ ગયું એટલે તમે બચી ગયા. તમે બદલાઈ જાઓ છો, તમારો અભિપ્રાય બદલાઈ જાય છે. દોસ્તો, ઘટના તો એ જ ઘટવાની હતી જે ઘટી છે. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો તો પૂરી રાખવાનું શીખો, અને એનામાં શ્રદ્ધા રાખનાર કોઈ નિરાશ થયો નથી. એટલા માટે જ માં એક ભજન ગાતી હતી, એમાં એ ગાતી હતી, હરિને ભજતા હજુ કોઈની લાજ જતા નથી જાણી રે, જેને સુરતા સાંભળ્યો સાય વદે વેદવાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણાકશ માર્યો રે, ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. એની દયા અપરંપાર છે. અને એટલે જ ભરત વ્યાસનું એક ગાયન છે, દો આંખે બારા હાથ કરીને ચલચિત્ર હતું, એના માટે ગવાયેલું. તે ગાયનમાં મુશ્કેલીઓ તમારી સામે આવે ત્યારે શું કરશો એના માટે અદ્ભુત શીખ આપવામાં આવી છે. કવિ કહે છે, જબ जुल्मों का हो सामना, तब तू ही हमें थामना, जब जुल्मों का हो सामना, तब तू ही हमें थामना, वो बुराई करे हम भलाई करे, नहीं बदले की हो कामना, नहीं बदले की हो कामना, बढ़ उठे प्यार का हर कदम, और मिटे बैर का ये भरम,
नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। अहे मालिक तेरे बंदे हम, ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा। ये अंधेरा घना छा रहा, तेरा इंसान घबरा रहा। हो रहा बेखबर कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहा है। तेरी रोशनी में वो दम, जो अमावस को कर दे पूनम। नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम। 4 बात कही हमें, 4 4। पहलो, जब जुल्मों का हो सामना, तब तू ही हमें थामना। तकलीफ પડે તો તું હાથ જાલીને પાર ઉતારજે. પણ એમ કરવા જતા હમ ભલાઈ કરે વો બુરાઈ કરે, નહીં બદલે કી હો કામના. કોઈ બદલો લેવાની ભાવના મારામાં ના પેદા થાય. એ ભલે બુરાઈ કરે, હું તો ભલાઈ જ કરીશ. મારું એકે એક કદમ એ તારી ચાહતથી, તારા પ્રેમથી, તારી પ્રાર્થનાથી રંગાયેલું હશે. અને વેર નામની વસ્તુને મારા જીવનમાં સ્થાન નહીં હોય. જીવનમાં સુખ દુઃખ તો આવવાના જ છે. સુખરૂપી સૂરજ ઉગે અને દુઃખની અમાસ પણ અંધારા પાથરે. ત્યારે કવિ કહે છે કે જબ અંધેરો કા હો સામના, તો શું થાય? એકદમ ગાઢ અંધારું છવાયેલું હોય, તમે એકતા સુનસામ રસ્તા પર ચાલ્યા જતા, ગભરાટ થાય ને. તો કવિ એ જ કહે છે કે એ અંધેરા ઘના છા રહા, તેરા इंसान घबरा रहा, हो रहा बेखबर कुछ न आता नजर, सुख का सूरज छिपा जा रहा. બધું ખોઈ નાખ્યું છે. સુખનો સૂરજ ડૂબી ગયો છે. ત્યારે હે ઈશ્વર, હો તેરી રોશની में ये दम, તું અમાવસ કો કર દે પૂનમ. તારી રોશની એ અમાવસને પણ પૂનમ કરી દેવા માટે સમર્થ છે. એટલે દોસ્તો, સુખ અને દુઃખ એ બે પાસા છે જીવનના. ક્યારેક સુખ, ક્યારેક દુઃખ. તમારી ડાયરીના પહેલા પાને તમારી દિવાલ પર લખી રાખો, એ સમય ભી બીત જાયગા. કોઈ સમય બેસી નથી રહેતો. સારો હશે તો વીતી જશે, અને ખરાબ હશે તો વીતી જશે. સવાલ એ છે, તમારે સ્થિરતા જાળવવાની છે, તટસ્થતા જાળવવાની છે, ઈશ્વરમાં વિશ્વાસ જાળવવાનો છે, અને એના વિશ્વાસ જાળી અને તમારા જીવનની જે આખી ગતિવિધિઓ છે એને સંચાલિત અને સંકલિત કરવાની છે. આપણે કમજોર છીએ, એટલે છેવટે કવિ કહે છે, બડા કમજોર હૈ આદમી, અભી લાખો હૈ ઇસમેं કમી, पर तू जो खड़ा है दयालु बड़ा, तेरी कृपा से धरती थमी, दिया तूने हमें जब जन्म, तू ही झेलेगा हम सबके दम, नेकी पर चले और बदी से टले, ताकि हंसते हुए निकले दम. हे प्रभु, હું તો કમજોર છું. દરેક માણસ કમજોર હોય છે. સુખમાં એને સમજણ નથી પડતી, પણ જરાક આપત્તિના કાળા વાદળ ઘેરાવા માંડે ગભરાઈ જાય છે. એટલે એ કહે છે કે તે મને મોકલ્યો છે તો જાળવજે. પર તું જો ખડા હૈ દયાલુ બડા, તેરી કૃપા સે ધરતી થમી, દિયા તુને હમે જબ જન્મ, તું હી ઝેલેગા હમ સબકે ગમ. તે અમને જન્મ આપ્યો છે તો અમારા ગમ દુઃખો તારે જ ઝીલવાના છે. અને માટે એ આપ્યા જ કરે છે. મારે પૂછવું છે તમને આજે, આજની સવારે, કે તમે આટલી બધી હવામાંથી ઓક્સિજન લો છો. હોસ્પિટલમાં એક બાટલો ઓક્સિજન લો ને તો એનું 4 આંકડામાં બિલ આવે. ભગવાને બિલ મોકલ્યું કોઈ દાડો તમને? હજારો બોટલ, લાખો બોટલ બિસ્લેરી વરસાદ છે, શુદ્ધ વરસાદના પાણી રૂપે. કોઈ દાડો બિલ આવ્યું? સૌર ઉર્જા અંતહીન સોર્સ છે ઉર્જા માટેનો. એ સદૈવ આપણા પર વરસતી રહે છે.
હૂંફ આપતી રહે છે, ઉર્જા આપતી રહે છે. કોઈ દાડો ભગવાને બિલ મોકલ્યું તમારા પર? એ તમને સુવારે છે અને ઊંઘમાં જ તમારા પર કૃપા કરીને તમારા બધા થાકને, તમારી બધી વ્યથાઓને હરી લે છે. બિલ મોકલ્યું એને કદી? વિશ્વાસ રાખીને ચાલશો તો જીવન મધુવનની માફક વહેંકી ઉઠશે. વિશ્વાસ નહીં હોય, અસંતોષથી જીવશો તો હંમેશા ગાંધીજીને યાદ રાખજો, જેણે કહ્યું છે કે there is enough to meet with everybody's need. આ દુનિયા ઉપર દરેકની જરૂરિયાતોને પહોંચી વળવા માટે પૂરતું છે, પણ there is not enough to meet everybody's greed. દરેકના લોભને પહોંચી વળવા માટે આ દુનિયા પર પૂરતું નથી. માટે લોભી ના બનશો. પાણી વાપરો તો માપીને વાપરો, બગાડશો નહીં. થાળી અડધી છોડીને ઊભા નહીં થઈ જતા. અનેક લોકો ભૂખ્યા સૂવે છે. કપડા, તમે નસીબદાર છો તો 6 ના બદલે 8 જોડ રાખો, પણ કેટલાય લોકોને 2 જોડ કપડા નથી મળતા, એનો ખ્યાલ રાખો. કદાચ તમને માથું દુખે છે તો તમે વિવળ થઈ જાઓ છો, ત્યારે યાદ રાખો કે કેટલાક લોકો કેન્સરથી પીડાય છે. હંમેશા તમારા દુઃખને મોટું ગણવાની આદત છોડી દો. ઈશ્વરે તમને, તમે જેને લાયક છો એ બધું જ આપ્યું છે ને આપવાનો છે. ત્યારે આજની આ સુપ્રભાતે તમે એનો આભાર માનો કે તમે રાત્રે સૂઈ ગયા હતા. ને એવું કહેવાય છે કે નિદ્રા સમાધિ સ્થિતિ, જેટલી વાર તમે ઊંઘી જાઓ છો એટલી વાર મોતના ખોળામાં જઈ પડો છો. તમે હેમખેમ જાગ્યા, થાક ઉતરી ગયો, નવી પ્રભાત તમારું રાહ જોવે છે, નવું જોમ તમારી રાહ જોવે છે. ત્યારે ઈશ્વરનો આભાર માનો કે એક સરસ મજાની નવી સવારે તમે આંખો ખોલી છે. અને મારા તરફથી, તમારા દોસ્ત જયનારાયણ તરફથી આવી રહેલા દિવસ માટે હાર્દિક શુભકામનાઓ. દિવસ તમારો સરસ મજાનો તરોતાજા જાય, સારા કામ થાય તમારા હસ્તે, આનંદમાં સમય વીતે, કોઈકના કલ્યાણ અર્થે તમે કાર્યરત બનો અને સાંજે વળી પાછા હસતા રમતા તમારા પંખીમાળામાં જોડાઈને પ્રાર્થના કરીને બધાની સાથે, ફેમિલી સાથે, કુટુંબ સાથે કલ્લોલ કરો, એવી શુભકામનાઓ સાથે જય શ્રી કૃષ્ણ. આપનો દિવસ શુભ રહે એવી મારી શુભકામનાઓ. ધન્યવાદ.